મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ બિલમાં મલ્ટિપલ પર્સન મેપ છે, તો તમારે ઇન્ડિવિજ્યુઅલ પર્સનનું બિલ કઈ રીતે રીપ્રોસેસ કરવું. તો એના માટે સૌપ્રથમ આપ ડીડીઓ પેરોલમાં પેરોલ બિલ જનરેશનમાં પેરોલ બિલ જનરેશન પ્રોસેસ જે સ્ક્રીન છે એની ઉપર આપ ક્લિક કરો. ક્લિક કરતા સ્ક્રીન ઓપન થઈ જશે. રાઈટ હેન્ડ સાઈડ બે બટન છે, ગેટ ડેટા અને રિફ્રેશ. તો આપ ગેટ ડેટા પર ક્લિક કરો. ગેટ ડેટા ઉપર ક્લિક કરતા એ ઓફિસમાં જેટલા બિલકોડ મેપ હશે અને એ બિલકોડ જોડે જેટલા પર્સન મેપ હશે એ આવી જશે. હવે અત્યાર સુધી આપણે કરતા હતા રીપ્રોસેસ ફોર ઓલ ધ એમ્પ્લોઈઝ મેપ વિથ ધ બિલકોડ. ફોર એક્ઝામ્પલ, એક બિલકોડમાં 100 જણા મેપ છે, બરોબર. તો તમે જ્યારે રીપ્રોસેસ કરતા હતા તો એ 100 જણા માટે રીપ્રોસેસ થતું હતું. હવે ફોર એક્ઝામ્પલ, એક બિલકોડમાં 100 જણા મેપ છે. તમે ધારો કે કોઈ એક પર્સનનું સબસ્ક્રિપ્શનમાં જઈ અને ઇન્કમ ટેક્સ અપડેટ કરો છો 2000નું 3000 રૂપિયા. તો એ રિફ્લેક્શન લાવવા માટે તમે રીપ્રોસેસ ઓલ કરતા હતા તો 100 જણાનું ચેક કરતું હતું અને ડેટા અપડેટ થતો હતો, જેમાં ટાઈમ લાગતો હતો. પણ તમે કોઈ એક જ પર્સનનું ચેન્જ કર્યું છે અને એક જ પર્સન માટે તમારે અપડેટ કરવું છે, તો એના માટે અમે નવું ફીચર લાવ્યા છે, રીપ્રોસેસ ફોર ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોય. તો એના માટે શું કરવું એ હું તમને ગાઈડ કરું. ફોર એક્ઝામ્પલ, આ એક બિલકોડ છે 01 વાળો, જેની અંદર 5 એમ્પ્લોય મેપ છે, બરોબર. તો આપણે પ્રેક્ટિકલી સમજીએ તો હું 5ના કાઉન્ટ ઉપર ક્લિક કરું છું. 5ના કાઉન્ટ ઉપર ક્લિક કરું તો એક એન્ટ્રી છે પ્રતિક શાહ નામની. તો એની અંદર સેલેરી એડજસ્ટમેન્ટમાં જઉં છું અને ચેક કરું છું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આમનું ઇન્કમ ટેક્સ છે 8000 રૂપિયા. 8000 રૂપિયા અત્યારે કપાયેલું છે, બરોબર છે. હવે હું એ પર્સનનું ઇન્કમ ટેક્સ ચેન્જ કરું છું સબસ્ક્રિપ્શનમાં જઈને. ડિડક્શન અને ઇન્કમ ટેક્સ સર્ચ, બરોબર. મેં HRPN થી સર્ચ કર્યું છે, ટાઈપ ડિડક્શન અને ઇન્કમ ટેક્સ. તો એ પર્સનનું 8000 કપાતું તો એ મને બતાવ્યું છે. ફોર એક્ઝામ્પલ, 8000નું મારે 9000 કરવું છે અપડેટ. મેં 9000 નાખી અને સેવ કર્યું, 9000 અપડેટ થઈ ગયું. હવે અત્યાર સુધી તમે લોકો શું પ્રોસેસ કરતા હતા કે આખું બિલ તમે રીપ્રોસેસ કરતા હતા. તો બિલની અંદર જેટલા 5 જણા છે એ 5 જણા માટે સિસ્ટમ ચેક કરતું હતું અને એ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. 5 જણાની પ્રોસેસમાં જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ લેતું હતું. પણ તમે માસ્ટર ડેટા અપડેટ ખાલી એક જ જણાનો કર્યો છે. તો હવે તમારે પર્ટિક્યુલર એ પર્સનનો જ ડેટા સેલેરી એડજસ્ટમેન્ટમાં અપડેટ થાય એના માટે આ નવી ફંક્શનાલિટી છે ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ. તો એના માટે શું કરવાનું, તો જ્યારે પણ તમે માસ્ટર ડેટા ચેન્જ કરો છો એના પછી તમે રીપ્રોસેસનું જે આઇકન છે એ રીપ્રોસેસના આઇકોન પર ક્લિક કરશો તો સિસ્ટમ તમને પૂછશે કે આ બિલ કોડમાં મેપ કરેલા તમામ કર્મચારીઓને તમે રીપ્રોસેસ કરવા માંગો છો. જો બિલમાં રહેલા બધા જ કર્મચારીઓ, ફોર એક્ઝામ્પલ આ બિલ કોડ જોડે 5 છે, 5માં કઈ ચેન્જ હોય અને તમારે રીપ્રોસેસ ઓલ કરવું હોય તો તમે રીપ્રોસેસ ઓલ ઉપર ક્લિક કરો. જો તમે રીપ્રોસેસ ઓલ ઉપર ક્લિક કરશો તો એ બિલ કોડમાં મેપ બધા જ એમ્પ્લોય માટે સિસ્ટમ લેટેસ્ટ ડેટા ફેચ કરીને લાવશે અને પર્ટિક્યુલર કોઈ 1, 2 કે 3 એમ્પ્લોય માટે તમારે કરવું છે કે ફોર એક્ઝામ્પલ એક બિલમાં 500 જણા મેપ છે અને તમારે 10 માટે કરવું છે, તો તમે પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલમાં જશો તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ નહીં રહે. જો અને અહીંયા બીજું ઓપ્શન છે, અધિકારીઓ કર્મચારીઓ ના માહિતીમાં ફેરફાર કરેલ છે, ફક્ત તે જ કર્મચારીનું બિલ રીપ્રોસેસ કરવા માંગો છો તો પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ. તો પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરશો આપ તો સિસ્ટમ એક ઇન્ડિવિજ્યુઅલ વાળી સ્ક્રીન ખોલી દેશે. જે કાઉન્ટ ઉપર ક્લિક કરીને તમે જે અંદર જાઓ છો એ સેમ સ્ક્રીન છે, તમે ત્યાંથી પણ કરી શકો છો. તો પર્ટિક્યુલર મેં જે પર્સનનું અપડેટ કર્યું હતું એમાં ફર્સ્ટ આઇકન છે સેલેરી એડજસ્ટમેન્ટ અને સેકન્ડ આઇકન છે રીપ્રોસેસ. તો એના પર ક્લિક કરશો તો સિસ્ટમ એની રીપ્રોસેસ સ્ટાર્ટ કરી દેશે. રીપ્રોસેસ સ્ટાર્ટ કરશે પછી પેજ રિફ્રેશ કરશો એટલે ઓટોમેટિકલી એમનું ગ્રોસમાં પણ રિફ્લેક્શન આવી જશે. હવે ફોર એક્ઝામ્પલ, સેલેરી એડજસ્ટમેન્ટમાં ક્લિક કરીને તમે અંદર જોશો તો અહીંયા ઇન્કમ ટેક્સ જે પહેલા 8000 હતો એનો 9000 થઈ ગયો છે. તો આ રીતે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ કરી અને તમે પર્ટિક્યુલર HRPN નો સેલેરી એડજસ્ટમેન્ટમાં ડેટા ઓટોમેટિકલી અપડેટ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ, હવે આમને ઇન્કમ ટેક્સ નથી કપાવું તો હું સિમ્પલ એડજસ્ટમેન્ટમાં -1 નાખી દઈશ, -1 નાખીશ અને સબમિટ કરીશ એટલે ડેટા અહીંયા આગળ 0 થઈ જશે ઇન્કમ ટેક્સમાં. હવે જે 0 થયેલો ડેટા હશે, જો તમે ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ એને પણ કરશો તો ઓટોમેટિકલી માસ્ટરમાં જે લેટેસ્ટ ડેટા અપડેટ થયેલો હશે
તે લાવી દેશે. સેકન્ડ વસ્તુ, મેં તમને એક ઇન્કમ ટેક્સનું એક્ઝામ્પલ આપું. જેટલા પણ સબસ્ક્રિપ્શન બેઝ કમ્પોનન્ટ છે પ્લસ જે ઓટો કમ્પોનન્ટ છે, ફોર એક્ઝામ્પલ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે પ્રોસેસ કર્યું ત્યારે તમે HRA નાખ્યું હતું, બરોબર. સેકન્ડ, હવે તમે કોઈનું ક્વાર્ટર નાખ્યું છે અને તમે ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ કરશો તો સિસ્ટમ HRA બંધ કરી નાખશે ને ક્વાર્ટર રેન્ટ જે પ્રમાણે આવતું હશે માસ્ટરમાં નાખેલું એ પ્રમાણે કાપશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈની સોસાયટી નથી નાખેલી, તમે સોસાયટી નાખો છો, પર્ટિક્યુલર એ પર્સન માટે પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરશો તો એ પર્સનનો સેલેરી એડજસ્ટમેન્ટનો ડેટા ઓટોમેટિકલી અપડેટ થઈ જશે. જ્યારે તમે પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરો છો ત્યારે સિસ્ટમ સ્ટેટસ અપડેટ નહીં કરે, સ્ટેટસ રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ લેશે. અગત્યની વસ્તુ, કોઈ બિલ તમે ટાસ્ક લિસ્ટમાં મોકલી દો છો ત્યારે આ પ્રોસેસ બંધ થઈ જશે. તમારે જ્યારે પણ પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરવું હોય તો એ બિલ પ્રોસેસિંગમાં પડેલું ફરજિયાત જોઈશે. બીજી વસ્તુ કે ટાસ્ક લિસ્ટમાં બિલ તમે મોકલ્યું છે, ક્રિએટર, વેરીફાયર, અપ્રુવર પાસે ગમે તે પાસે પડ્યું છે. હવે તમે બિલ જ્યારે રીઓપન કરો છો ત્યારે ટાસ્ક લિસ્ટમાં રિટર્ન ફ્રોમ ટાસ્ક લિસ્ટ સાથે દેખાય છે. હવે રિટર્ન ફ્રોમ ટાસ્ક લિસ્ટમાં પહેલા એવું હતું કે ફરજિયાત તમારે રીપ્રોસેસ ઓલ કરવું પડતું હતું. ત્યાં આગળ પણ ઓપ્શન છે કે જ્યારે તમે રીપ્રોસેસ પર ક્લિક કરશો તો તમને આ બે ઓપ્શન આવશે કે પ્રોસેસ ઓલ, ઇન્ડિવિજ્યુઅલ. જો બધા મતલબ મેજોરિટી બિલમાં જેટલા લોકો મેપ છે મેજોરિટી માટે તમારે રીપ્રોસેસ કરવી છે તો તમે રીપ્રોસેસ ઓલ ઓપ્શન સિલેક્ટ કરો. પણ માઇનોર 10, 15, 20 છે બિલમાં, ફોર એક્ઝામ્પલ 500 જણા છે તમારે ઇવન 50 માટે કરવું છે કે 40 માટે કરવું છે તો ઇન્ડિવિજ્યુઅલ પર પણ ક્લિક કરો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરો છો, જે સ્ક્રીન ઓપન થાય છે એ સ્ક્રીન તમે અહીંયાથી પણ ઓપન કરી શકો છો. એમ્પ્લોયનો જે કાઉન્ટ આવે છે એ કાઉન્ટ ઉપર પણ ક્લિક કરીને આપ ઓપન કરી શકો છો અને અહીંયાથી પણ તમે પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરી શકો છો. તો આ રીતે સિંગલ પર્સનની પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ પર્સનની રીપ્રોસેસ કઈ રીતે કરવી એ આજના વિડીયોમાં આપણે જોયું. થેન્ક યુ.